કચ્છના આદિપુરમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી। સાવકા પિતાએ 6 વર્ષના પુત્રની હત્યા કરી નાખી। પોલીસે હત્યા કરનાર સાવકા પિતાને ઝડપી પાડ્યો છે। પત્ની લગ્ન સમયે બાળક સાથે લઈને આવી હતી। આરોપી પિતાને બાળક પ્રત્યે અણગમો હતો। પાણીના ખાડામાં ડૂબાડીને પુત્રની હત્યા કરી નાખી। 3 મહિના અગાઉ આરોપીએ બીજા લગ્ન કર્યા હતા। તો આ ઘટના છે માથક ગામની કે જ્યાં સાવકા પિતાએ 6 વર્ષના પુત્રની હત્યા કરતા પોલીસે સાવકા પિતાને ઝડપી લીધો છે। કચ્છના રાપરની આ ઘટના છે। પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આવતા આદિપુર પોલીસ સ્ટેશન હેઠળના માથક ગામે સાવકા પિતાએ 6 વર્ષના બાળકની હત્યા કરી નાખી। 6 વર્ષના પુત્રની હત્યા કરી। હજુ તો 3 મહિના પહેલા જ આરોપીએ બીજા લગ્ન કર્યા હતા અને માતાની સાથે પુત્ર આવ્યો હતો, પરંતુ પુત્ર પ્રત્યે સાવકા પિતાને અણગમો હતો એટલે પાણીના ખાડામાં ડૂબાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો। તો અત્યંત શરમજનક ચકચાર ભરી આ ઘટના છે। અત્યંત કરુણ આ ઘટના છે। 6 વર્ષનું બાળક કે જે માતા સાથે આવ્યું હતું, આંગળિયાત આ પુત્ર હતો। માતા સાથે 3 મહિના પહેલા જ્યારે સાવકા પિતાએ લગ્ન કર્યા ત્યારે તે એની સાથે આવ્યો હતો, પરંતુ પિતાને એ પુત્ર ગમતો નહોતો। સાવકા પિતાને પુત્ર ગમતો નહોતો અને પરિણામે તેને મોતને ઘાટ ઉતારી દીધો। પાણીના ખાડામાં ડૂબાડીને આ નાનકડા એવા માસૂમ બાળકને તેણે મોતને ઘાટ ઉતારી દીધો અને પરિણામે આ સાવકા પિતાની, આરોપી પિતાની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે, તેની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંબંધોને શર્મસાર કરતી ઘટનાઓ દરરોજ સામે આવે છે અને વધુ એક આવી ઘટના કે જ્યાં સાવકા પિતાને એટલી બધી નફરત હતી 6 વર્ષના બાળક પ્રત્યે, એટલો બધો અણગમો હતો કે તેનો જીવ લેતા પણ તે ખચકાયો નહીં। કચ્છના આદિપુરમાં એક પિતાએ 6 વર્ષના માસૂમને મોતને ઘાટ ઉતારી લીધો। પત્નીએ ફરિયાદ કરી, માતાએ ફરિયાદ કરી અને સાવકા પિતાની ધરપકડ કરી લેવાઈ।